નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, વસંત ચાવડાને એક વ્યક્તિનો ફોન આવે છે। આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડાને 24 કલાકની અંદર મારી નાખવાની અને ઉપાડી લેવાની ધમકી આપે છે। તેમજ મિત્રો, આ વ્યક્તિ જે છે વસંત ચાવડાને મા બેન સામે ગાળો પણ આપે છે। મિત્રો, આ વ્યક્તિ જે છે એ બેફામ ગાળો વસંત ચાવડાને આપી રહ્યો છે, જે અંગેનો જવાબ આપતા વસંત ચાવડાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે। તેમજ મિત્રો, આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે, જે અંગેનું મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે। તો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ। એ પહેલાં મિત્રો, આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। દિનેશ ચાવડા બોલો। નહીં, દિનેશ ચાવડા નથી બોલતો ભાઈ। હે? દિનેશ ચાવડા નથી બોલતો। હું રત્નાલય ત્રિકમ સાહેબ બોલું। મોદીનો ડાબો હાથ કોનો? અમારા રત્નાલ થી આયર ભાઈ બોલું। હા, જે બોલતો હું ખાવા બેઠો નિરાતે ફોન કરો પછી વાત કરીએ। તું શા ક્યારે ટીકી લાતા ઉપર લે 24 કલાક મને। હાલો, દિનેશ ચાવડા આવે ને 24 કલાક આયર ભાઈ વિડિયો કોલ કરીને 24 કલાક ઉપર લે અમે। હું ભાઈ? હા, 24 કલાક ઉપર લે ત્રિકમ સાહેબ રત્નાલ થી બોલું રો। રત્નાલ થી ત્રિકમ સાહેબ। હા, ઉપર લે ક્યાં કને તું? હું તકલીફ શું છે? બધું બતાવે રે ક્યાં હોય ક્યાં નથી। તને પોલીસ 1 મિનિટ નાખી દેશે અમે। પણ તને તકલીફ શું છે એ તો કે? તારું કેને બોલે તું? ક્યાં બોલે છે? કોને બોલે છે? કોણ બોલે છે? રત્નાલય બોલો ત્રિકમ સાહેબ। હા, પણ કોણ ગાળું બોલે છે ને કોને બોલે છે? અમે બોલી એને ગાળું રેકોર્ડિંગ હે મારા કને એમ। એને કોની ગાળું બોલું છું? વડાપ્રધાન હો કોઈ? હે? વડાપ્રધાન છો કોઈનો? એમ નહીં, હું કોને ગાળું દઉં છું એ તો મને વડાપ્રધાન છો કોઈનો? વડાપ્રધાન હોય તો આમાં રેકોર્ડિંગ મૂક। હું આમાં રાજકારણ નોકરી કરું। વડાપ્રધાન રેકોર્ડિંગ પેલા મૂક। પણ ત્રિકમ મારી વાત સાંભળે। અમદાવાદ જેલમાં જવું પડશે। ક્યાં જવું પડશે? એ ત્રિકમ પેલા મારી વાત સાંભળે। હે? હું કોને ગાળું દઉં છું ઈ કે? ઈ તમે કેને ગાળું દીધી? ગઢવીને ગાળું દીધી તમે? મેં કોઈને ગાળું જ દીધી નથી। તો તને સમજી લે કે તારી મોનો ત્રિકમ સાહેબ બોલવાનો। ક્યાંથી બોલે? હા, હું રાજકારણી માણસ। તારે રાજકારણ તો કોણ ફરી અમારા સામે? તો તું રાજકારણી માણસ માં શું કરવાનું? ભેગા મુકના ફોન પીકીના કોકને ગાળી દે મતલબ શું તારે? એમને રાજકારણી તું હો તો મારે શું લેવા દેવા ઈ કે? મારે તારે કઈ ન થાય। હું ઉપરલી 24 કલાક બતાને પીકે ક્યાં મને ખબર રેકોર્ડિંગ બતાવેલું નથી। બતાવે બધું બતાવેલું નથી। તું ક્યાંય બોલતો એમ બતાવે છે? હા, તો તું ગઢવીને ગાળ દે અમારો માણસ છે અમારો। એમ નહીં, પીકીના ખાઈ ગઢી નતો તો વાની વાગી રાખીને ગેલ નાખે। પણ તો પછી ત્રિકમ પાછો ફોન બંધ નહીં કરી દે ને? ફોન બંધ ના કરું। ચાલો આ કેનો ફોન લગાવો તારા લગાવ। તારો ફોન બંધ નહીં થઈ જાય ને એમ કઉ છું। ફોન લગાવ ત્યારે ફોન લગાવ। હું તો રાજકારણી માણસ લગાવ ફોન। તું રાજકારણી માણસ છો ને? લગાવ ને। હે, તું રાજકારણી માણસ છો ને? લગાવ હું બેઠો હું ને। હા, વાંધો નહીં, પણ ફોન તારી ગાલમાં પીકો પણ સાંભળે ત્રિકમ સાંભળે તારી મોના વગર વગર કોઈને ગાળું નથી દેવા। એ પણ તું પેલા વાત સાંભળે ના હોય તો ગાળું ના દેવા કોઈને। એલા પણ સાંભળે મારે કોઈને ગાળ ના દેવાય। હા, ઈ ભલે તારી માર્યા રાખે, મને કોઈ વાંધો નથી, મારી વાત સાંભળે। ક્યાં હોય ટાવર ચેક કરવું પડે। ટાવર ચેક કરવું। એ તારે ટાવર ચેક કરવું હોય તો કરી લેજે ને આવીને વેત ફરીને માપી લેજે। હાલો, વાણભાઈ બોલો। કોણ? રત્નાલ થી। કોણ? તમે જામનગર થી બોલો। અમે ટાવર ચેક કરાયો તો ઈ કોણ હરિજન મળે કોણ હે સાહેબ? ઈ તો જે બોલે છે તમે કોણ બોલો છો? વાણભાઈ નો ત્રિકમ સાહેબ બોલો। હા, તો હમણાં કઈક ગાળું ની બટા જેટલું બોલાવતા તને? ના એક અવાજ એક જ આવે હે। તમે જામનગર થી બોલો રા ને? અરે, હું જ્યાંથી બોલી રહ્યો નથી હમણાં તો ગાળું ની બટા એમની જામનગર થી બોલો રા ને? અરે, હમણાં તો બહુ ગાળું બોલી રહ્યા હતા, એનું શું કરશું? ઈ કરશું બધું રાજકારણ તમારું હે। તમારી શું તમે લડા લે તમારા કને અમારો? હે, હું તને ખાલી એટલું કઉ છું ત્રિકમ, સાંભળ મારી વાત। હા, શાંતિથી સાંભળ, મજા આવશે। બોલ। તું જે અત્યાર સુધી ગાળું બોલ્યો ને એમથી સાંભળ, પેલા વાત તો પૂરી સાંભળ। હા, બોલ। તું જે અત્યાર સુધી ગાળું બોલ્યો ને એનાથી મને કોઈ વાંધો નથી, હા બરાબર, પણ તે લીધા દીધા વગરનું ઉપરાણું લીધું, કારણ વગરનું વાત સાંભળ, પેલા પૂરી વાત સાંભળ। પણ પૂરી વાત સાંભળ, ડોબા, પૂરી વાત સાંભળ। જામનગર ઉપર સમજે 24 કલાકમાં રાતોરાત ઉપર છે। એ તો સાંભળ, હવે એલસીબી આવશે સમજે તારી ઘરે, ડોક્યુમેન્ટ આવશે તારી ઘરે। વાંધો નહીં, બરાબર, મારા ઘરે જે આવે ને તારી ઘરે તો તડી પાર થઈ જાય તો તડી પાર મમ્મી ભાગે તો પણ હવે તું દીકરું બોલી મને સાંભળ એમ કઉ છું। મારે કોઈ જણ અમારું રાજકારણ હે વાણબેનો તું સમજે મોદી ને ફોન કરો ને મોદી નંબર દે તને
હા કર તમ તાર મોદી ને ફોન કર એ તો તારું રાજકારણ છે તને મુબારક મારી વાત સાંભળ હા મારો રાજકારણ ઘટીને તો કેમ કહું દીદી પેલા પણ પેલા હું તને ક્યારનો કહું છું મારી વાત સાંભળ પેલા તું સાંભળતો જ નથી નીકળી બોલ્યા જ નાખે ભણે છે આરેનો ભણે છે ઘટીને ગાવ દેવા આપણી જે હોય જામનગર ઉપર લઈશ આ દરબાર ઉપર પેલા તો તારે જ્યાંથી ઉપર સાંભળે ત્રિકમ બાપુએ તારી માનો પિકો સાંભળવા દે તારી મને સાંભળવા વાત ના કરાયેલા અમે તું તારી માએ તને જો તારા બાપના પેટનો તું ગમે જાતનો ને તારી મને હાથ પેલા લઈ નાખો એ સાંભળેલા દે ન્યા રેડું નાખમાં નકામી પણ ધીમે રેડું નાખ ને વાયણે ખોટી સડી પલળી જાય ને પીળું થઈ જાય પાટલું એ જામનગર ખબર આ કેટલા એ પણ એટલી બધી રેડું નાખમાં એમ કહું છું વાયણેથી પાટલું પીળું થઈ જાય કેમ કહું દીધી અરે પણ હું તને કહું ઈ સાંભળ પેલા એટલી બધી રેડું નાખમાં એ મારો વાત સાંભળવી તું છો ને લોકેશન પકડાય તાર હવારે એટલી બધી રેડું નાખમાં એમ કહું છું પાટલું પીળું થઈ જાય તારું શું કહો રેડું નાખમાં ધીમે વાત કર પાટલું પીળું થઈ જાય હું તને ક્યારનો કઈક સાંભળાવું છું તો સાંભળતો જ નથી અમાર રાજકારણ પૂરું થઈ એમ તારું રાજકારણ તારી પાસે રાખ હું નથી કેતો હું તને એમ કહું છું મને બતાવી દીધું તો અમારે શું આવેલું વાણબી રત્નાલમાની માનજો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આભાસ તો તમારે શું હાલે પાલી હાલે જેલમાં પૂરી પડીને મારી નાખે દુકાન ગાનમાં એ તો તારે જ્યાં ખીલીયું મારી હોય ને ત્રિકમ ત્યાં મારી દેજે હા બરાબર કઈ હું તારથી નથી બીતો તાર બાપ થી નથી બીતો તાર જ્યાં ખીલીયું મારી હોય ને મારી દેજે હે ટિકિટ ભાડું નાખો મારે કોને રત્ના સેવા ટિકિટ ભાડું નાખો રત્ના લાવવાનો મારે રત્ના લાવી નું કામ છે તારે મારું કામ તારે મારું કામ હોય તો અહીંયા આયલો આવ્યો તારે જ્યાં મારું કામ હોય ને તો આયલો આવ્યો ત્યાંથી રેડું નાખમાં ખોટા ફેફસા પતી જાય દેખાડો કરી ભણે છે નકા હે ને બરાબર ગામમાં ગુળ કાઢ નાખ સમજી લે તો કિલી માર દેજે અમારું રાજકારણ ગમે પોલિટિશિયન પણ તારા રાજકારણ ની હમણાં કવી તારે જ્યાં ખીલીઓ મારી હોય ને માર દે એમ કહું છું વાત કરે તને પોલીસ વાળો મારશે સમજી લે હા ભલે મને મારે હા પોલીસે વાત કરે તને પોલીસ વાળો મારશે એ મને જે મારે એ પણ તારે જ્યાં ખીલીઓ મારવી હોય ને મારી દેજે વાત કરાવો તને મારે તો આ નદી પર રહી જાય એમ બરાબર તારે તું કેવું રતલમ ને મને હાલું તારું ગામ ભૂલે જાય તો તને મળે જ માનવો પેલા રેડું નાખમાં ધીમે બોલ એમ કહું છું ફોનમાં પણ હું તને ઈ જ કહું છું કે એટલો બધો પાણી અળી નો તો વાત કરો એમ તો ને હું ક્યારનો ઈ જ કહું છું એટલું બધું પાણી અળી નો તો અહીંયા વ્યુ આવ્યો અહીંયા આવીને ફોન કરજે તને મળી લઈ હું હોય કઈ ગયો